ધાનેરા તાલુકાનો એક ખૂબ જ જેને સુંદર ને સારામાં સારો પ્રસંગ કહેવાય એવા આપણા શિક્ષણ સંકુલના ભૂમિપૂજનમાં ઉપસ્થિત આપણા વંદનીય રૂપપરી બાપજી, બાપજીનું બાપજીએ ભાઈએ નામ લીધું એટલે બધા જ સંતશ્રીઓ આપણા જે રથ લઈને સારો 10 દાડા એક ધાર્યા સમાજની વચ્ચે જઈને કામ કર્યું છે એવા ધારાસભ્ય શ્રી માવજીભાઈ, અમદાવાદથી આપણા એક્સ MP અને અમદાવાદથી પણ કંઈક સમાજ પ્રત્યેની લાગણી કે 5 મિનિટે જીયાવ એવા મુરબ્બી શ્રી સાગરભાઈ, એવા જ હમણાં ભાઈ બોલ્યા આપણા દિનેશભાઈ, મુકેશભાઈ, મહેશભાઈ, એ લોકોને એટલા માટે બિરદાવું છું કે છે કે ત્યાંથી એક સમાજ પ્રત્યેની લાગણી છે કે શિક્ષણ છે ને સમાજનું છે તો 5 મિનિટ હાજરી આપવી છે એ આવ્યા છે. એ પણ બધાનો સ્વાગત કરું છું, ધન્યવાદ આપું છું. એવા 3-4 અમદાવાદથી આવેલ મુરબ્બીશ્રીઓ, બીજા ભાઈ થરાદમાં પણ આપણું સંકુલ આવું જ બનાવે છે એ ઠાકરસિંહભાઈ, બીજા બધા જ મંચ પર બેઠેલા નરસિંહભાઈ, બધા આગેવાનો, ઉપસ્થિત તમામ વડીલો, યુવાન મિત્રો, પ્રથમ તો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે દિનેશભાઈ ધાનેરામાં થોડી પાણીની અછત છે, આવક મોડી છે, તેમ છતાં પણ જેને 12-13 કરોડ જેવી ફંડ તમે આપ્યું છે બદલ તમને સૌને અંતરાત્માથી અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું. ભગવાનને પ્રાર્થના કરું છું કે તમને આ છે એનાથી પણ ભગવાન આપે અને કાયમ આમાં તમારો ભાગ રહે એવી તમને સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. માવજીભાઈએ પણ ભૂમિદાન અહીંયા કર્યું છે, ડીસા પણ ભૂમિદાન કર્યું છે, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. સારું કાર્ય કર્યું, દાન આપ્યું તો બધું સારું થયું છે. એમાં મારો પણ થોડી કોલેજ બનાવવાની છે, હું થોડું ટૂંક આવતો હતો પણ મને 1.25 કરોડમાં હોકરે લીધો છે એટલે 1.25 કરોડ રૂપિયા કોલેજમાં પણ મારે ડીસા આપવાના છે. કોલેજ પણ તમારા સૌની ભાગીદારી છે. થોડીક વાત કરીશ કે 95ની અંદર આપ સૌએ મને પણ અહીંયા પહેલી વાર ધારાસભ્ય બનાવ્યો હતો. ધારાસભ્ય બન્યો ત્યારે આ ધાનેરાની અંદર આપણા કોઈ પણ સમાજ, નાના મોટા સમાજનો, આપણો સમાજ ખાસ એડમિશન નહોતા મળતા. ડીબી પારેખ હાઈસ્કૂલ એક હતી પણ બધી જ સમાજ વિતર કોઈ ક્યાંથી લે એટલે ઘણા બધા માણસો એડમિશન વગર પહેલા જ વર્ષે રહી ગયા. ત્યારે ડીબી પારેખ હાઈસ્કૂલ વાળાને કહ્યું કે ભાઈ વર્ગ વધારો નહીં, તો કે અમે નથી પહોંચી વળતા પણ એક શરત છે, તમે કરો તો અમે કરીએ, બીજું બોલો. તો કે અમારી શાળા લઘુમતીમાં માન્યતા અપાવો તો તમામ તમારી સમાજની ઇતર સમાજના હોય 100% એડમિશન આપશું, રૂમ વધારશું, ક્લાસ વધારશું. આ ટ્રસ્ટીઓની ડિમાન્ડ આવી, એવામાં કુદરતી વડે 96માં ભાગતું તૂટતી સરકાર આવી. એટલે સરકાર આવી એટલે જ્યારે પૂછ્યું કે અમારે તો માગણી છે મારા વિસ્તારની અંદર, જ્યારે CM સાહેબે બાપુ ત્યારે કહ્યું કે એ તો કાયદો જ રદ થઈ ગયો, હવે ક્યાંથી થાય? મેં કહું બાપુ કાયદો બનાવો, અહીંયા નેટ આઝાદી આવી છે ધાનેરામાં, કોઈ નોમ દીધું તો કોઈ પૂછવા વાળું નથી અને હાલ અમે કોઈ કરી કે એમ નથી. એટલા માટે હાલો તો અમારો કોઈ છોકરો ભણી શકે એ નવો કાયદો બનાવ્યો અને ડીબી પારેખ હાઈસ્કૂલને લઘુમતીની માન્યતા અપાવી. આખો કાયદો નવો બનાવ્યો, જોતો માન્યતા આપીને આપણા છોકરાને ત્યાં એડમિશન ચાલુ થયા અને આ જુદી ચાલે છે. પછી 5-10 વર્ષથી હવે કોઈ ઓળખતો નથી. પણ એ પરિસ્થિતિ આપણી મોટી સમસ્યાઓ હતી, દરેક ક્ષેત્રે સમસ્યાઓ હતી. ગામની અંદર રહેવું પણ તકલીફ હતી. યુવાન મિત્રો એને જોયેલું પાણીથી માંડીને તમામ ક્ષેત્રે લોકશાહી ન હોય એ જાતનો આ તાલુકાની અંદર આખો વ્યવહાર હતો. મારે કોઈની ટીકા નથી કરતી પણ એની અંદરથી તમામ ગામે ગામ ફરીને રબારી સમાજને એમની સાથેનો સમાજ ઊંચું જઈને વાત કરી શકે, અડચો ગરજણ પણ તમારું નામ ન લઈ શકે એ જાતનું તમારા વચ્ચે રહીને 2 વર્ષની અંદર ધાનેરાની અંદર જાગૃતિ લાવી. સાથે સાથે રસ્તા, પાણી, આ તો જે ઠીક છે રૂટીન કામ થયા છે, કર્યા છે. એ વખતે શિક્ષણની અંદર ભાઈએ કહ્યું, મને તો ખબર નથી આ શિક્ષક ભાઈએ કહ્યું કે એની અંદર છાત્રાલય હોય તો 5-25 એવા ભાઈ આ શિક્ષક જેવા જ આવ્યા છોકરાઓ કે જેની પાસે આ 20 કિલોમીટર આવવા જવાની સગવડ નથી, કંઈક કરો. જ્યારે બક્ષીબનનું છાત્રાલય ચાલુ કર્યું હતું ત્યારે મકાન નહોતું કોઈ ભાડે આલ્યું આ ધાનેરામાં.
હવે બધા આપણે ધાનેરાના માલિક છે, પણ ત્યારે એક પણ મકાન ના આપે. આ કિશોર બારોટનું 11 લાખમાં એક દાડે વેચાતું લીધું. વેચાતું લઈને મકાનમાં છાત્રાલય ચાલુ કર્યું કે મારા છોકરા એ ધાનેરામ જ ભણશે. એ પરિસ્થિતિ સમય હતો ભાઈ. એ સમયની અંદર પણ જે બની તમારા વચ્ચે રહીને એ દાડાથી આજ સુધી કરું છું. પહેલી શરૂઆત તમારાથી થઈ છે, તમે કરાઈ છે. પહેલા શરૂઆત ધારાસભ્ય તરીકે તમે મૂક્યા છે ધાનેરા, કે તમારો કાયમ માટે હું ઋણી સુધી આવે છે ધાનેરા વાળા. એને બી કહું જ છું ભાઈ તમારો કાયમ અધિકાર છે. હું જીવું ત્યાં સુધી તમારો અધિકાર છે મારી પાસે. ટોપું કરાવો કામ હોય એમાં તમારો હક છે, એ વાત કરું છું. શિક્ષણની અંદર પણ 1964 અંદર આપણા માલજીભાઈ છે ઢીલિયા, 1964માં સ્થાપના કરી હતી. આખા સંકુલને આખો આશ્રમ મોટો બનાવ્યો. એની સાથે સાથે 11 તાલુકાઓની અંદર હાઈસ્કૂલ ચાલુ કરી હતી. એમને પણ વંદન કરું છું. ત્યારે શિક્ષણ માટે આપણી ઘણી તકલીફ હતી અને આપણી પાસે પૈસા જ ન હોવાથી એક વાત આ બધું નતા પહોંચી શક્યા. ત્યારે એમણે કર્યું હતું એ આજે પણ આપણી રીતે પાટણની અંદર ચાલી ગયું છે. એ જ રીતે ગાંધીનગરની અંદર આપણું સંકુલ ચાલે છે. આજે પણ 400 દીકરીઓ ભણે છે. આપણે 1 રૂપિયો ફી નથી લેતા. એની અંદર 100 થી 150 200 દીકરીઓ આપણા જિલ્લાની હોય છે. એ પણ ભણે છે. એ જગ્યા માટે 1500 મીટર જ આપણી પાસે જગ્યા હતી. જ્યારે સ્વર્ગવાસ અમથાભાઈ, સાગરભાઈ, એમના ફાધર માલજીભાઈ 4-5 જણે કહ્યું કે હવે ગમે એમ કરો ગોવાભાઈ, પણ જગ્યા 50,000 ફૂટ આપણે અપાવો તો આપણું સંકુલ બને. એવા જોગાનો જોગ બાપુની ચૂંટણી આવી રાધનપુર, એટલે કહેવાય